જબર રાખશે અને મારા મશીન બધું વોશ કરાવી દઉં હવે બધું કમ્પ્લીટ કરાવી દઉં સર્વિસ કરાવી કમ્પ્લીટ કરાવી દઉં હા બધું મશીન સાફ કરાવવું પડશે હવે ઘઉં બહુ આવવાના છે તો વેલા બરોબર હવે મારે વેલો જ કોમમાં આવશે બીજો કોઈ કોમમાં આવવાનો નહીં હવે કમ્પ્લીટ મશીન સાફ લાવ્યો તો 28,000 રૂપિયા હવે વેલાનો અડધો ભાગ છે ઘઉં બહુ આવવાના હવે ભાગીદારમાં ઘઉં આવી દઉં જે મળે અડધા કઈ નથી હવે પોણી કેનાલનું છે મફત જેવું છે ચાલુ જ રહે ગમે તેમ પાવો ગમે તેમ નાવો ગમે તેમ જોવો તો કોઈ ચિંતા હવે મારે વેલાને ઘેર જવું પડશે આ કોઈ ઘરનું કોમ લીધું છે તે જગ્યાએ હું ફરી પાર મિલ્યો કે ના મિલ્યો એ નકર એટલું હું આવી દઉં આમ તો વેલો હોય તો સારું મારે તમે જવા દે ઘર બાજુ મશીન લાવીને એટલું કોઈ મફત આવીને પડી ગયું છે 28,000 રૂપિયા ભાગમાં આવતા તે મારા હાલે પોણીનો અને એના પૈસા હું ભરું હવે હાલત તો ના ને આમાં જવા દે વેલા 5 જાવ તો પેલું મશીન વોશ કરાવીને પછી કરાવું કોમ આ કાચી ને બાછી બધું ભગવાન તો હું કર્યું તો આ કાચી બાછી બધું નાખીને જતા રહી મફત આવતું હોય એમ જોડે એમ આ જોજે ઓહો આ ખૂનામી નું ધરમ મેળ્યો તો શું ઉધ્યોગ ના હોય ના થાય આ તો રમણ ભમણ નાખીને જતું રાનું મફત આવતું હોય એમ જોડે એમ બધું રમણ ભમણ છે કશું વધુ નહીં કાલ આવે એટલે કશું નહીં થાય મજૂરી માં પણ કાપ કરી લેવાની ને આપા હું ચિંતા સર આ બારી તો વાટકી ફીટ તો કરી છે આમ જોવું તો નહીં પડે એવું કશું વધુ નહીં મારે આટલી ઓઈલી તૈયાર થઈ જાય પસંદમાં વધુ નહીં અને પસંદ બધું વાજા બધું પડી રહે તો કશું વધુ નહીં જે અરે કોણ બોલાવા લ્યા હું કરે છે જબર બનાવ્યો દીધો યાર જોયો 100 ફૂટ નો કુવો બનાવ્યો ઓડી બોડી કોણ ચાલુ છે પૂરું પાડ્યું કે ના પાડ્યું કારીગરો આવી બે દાડા આવીને બે દાડા નહીં આવતા બે દાડા આવીને બે દાડા નહીં આવતા હવે હું કહું પૈસા જ ના આવવાના પૈસા તો ના પડે શું કહો કોઈ જનાવરના મોય ના પડી જાય આપડે ચહેરા બરાબર આત્મા પાણી તો ધુજે ખાલી પાણી કાચ જેવું છે પાણી આ 9 ફૂટ બનાવવાય શું પાણી પણ આપડા કુવાનું પાણી ને જોર પાણી આટલા બધું હું કહું તો ને પેલું મશીન પડ્યું છે આપડા પેલી કેનાલ ઉપર ખબર એ કોઈ સર્વિસ કરાય અને ચાલુ કરી દે એટલે આમ તો બે મશીન થઈ ગયો ને એક કેનાલ વાળું ને કુવા એમ કહું છું એટલે બે બંબાઈ કે આપડે કોઈ ચિંતા જ નહીં તારા કદાચ ચાલુ હોય તો મારે પેલું ચાલુ કરી નાખો અને તું જોઈને આવે મશીન તારા જોઈને આવે સર્વિસ બર્વિસ કરાય ઓઇલ પાણી કરી ચાલુ જ કરાવી દો હા તે કરાવી દઈએ એમ કહું છું તમે યાર કશું કામ કરતા નહીં મારે ના તારા પર વિશ્વાસ છે એટલે તું ના હોય તો ફોન બોન કરતા કોઈક મશીન વાસ કરતો હોય કહું છું એટલે કોઈક કોમ થાય ને તો આપડે બધી રીતે 27,000 ભાગમાં આલ્યા હતા એવું ને એવું મશીન બધું બગાડી દા એ પેલા ભાઈ પૂછશે લગભગ એનો થાય મશીન ની નો અરે પૂછી જોઈએ પૂછે તારા વિશ્વાસ હું કોમ કરું આપણે કીધું વેલો કોમ કરો તો સારું થાય અરે જલ્દી તને અંગાતું ને આપણું તો તારા જલ્દી હેડતું નહીં કિંમત કેવાનું ઘોડા નિશાન રાખી છે ને વોટ આલજો હાલશી જ નતો આપડે એના ઘરના બની હાલ ચાલુ નહીં કોણ ઘર બન્યા છે હાલ તૈયાર બન જ છે જો હાલ જ વાકી કેજે મારો ઘર બન્યા વોટ આલજો બીજા ના આવતા આવો તો પેલો શું કરો તમે એવું કરો છો અમે તો આ છીએ હું આપણે કારીગરો કામ કરી એટલે કહો જોવું પડે કે ભૂલ રહી જાય તો ના વાદા તે ફોડો છે મેલ્યો વાયરો ખાવા આજે વાયરો ખાવા નહીં મેલ્યો આ પેલા ટેકાઈ હોનો ના ગાલી એ પાછો પૂરે રીતે છે ફોડો રહ્યો નો એ પેલા ટેકા મેં નહીં ના મારતો હું કહું આપણે ચૂંટણી પેટી ઉભા છીએ આપણે ખરી એટલે વોટ આપો મને જ આવજો વોટ તમને ઘર બનાવી આપ્યું હોય વોટ તો તમારે ઓમને જ આપવાનો થાય પણ હોભળો તો ખરા તમે આવડું મોટું આ બન્યાનું હજી તો કોમે ચાલુ જોવા કે અને આવડું મોટું બન્યાનું અને ફરીથી તમારે ના એવું બન્યા ખરા એટલે તો પિતા પહેલા પહેલી દો ને અરે કશું હતું ને આખા ગામને તમારા પાસે હું પહાડી આખા ગામને લવડાવ્યું તું તાર નામ લખી દેજો રાખ્યો તો વોટિંગ નો
વોટિંગ આ છેલ્લી તારીખ આવે નહીં છેલ્લી તારીખ વાહ 31 વાહ તે પેલા મુકેશભાઈ ને ભેગા થજો વાટમાં મળી મશીન ઉપર હશે મશીન ઉપર કૂતરો હોય મશીન ઉપર નહીં રસ્તામાં તો નહીં પણ અહીંયા મશીન ઉપર હશે મળજો પાછા કશું હતું નહીં આપડે તો આપણું કોમ થાય છે ને બધું થઈ ગયું કોણ બહુ નવું કશું હતું નહીં આપડે હોય વોટ આલ્યા હું જા આપી જ દેવું શકતા ને શું કરવું છે હા મને મારું કામ કરવા દે હવે હું કહેતો તો એક જ ઘર કઈ બીજા બોલે ઘર નહીં કે આખા ગામમાં છે ઘર નહીં કે સાચી વાત એટલે આપણો ઘર છે એની બનશે આપણો ઘર બનાવે 10 માળનો પેલા તો પત્રમાં રહેવા દેવાના એક કે ધાબુના ઘર એક ના બનેલા ભાઈ કે હું તો ના ભરું છું હું તો કોણ હા ભાઈ હા બોલો મુકા આવું શકરો લઈને આવ્યો તો વાયકાના શકરા વાળો જોઈને જતો રહ્યો પાછું તો જતો એટલે કે આવડું મોટું કોણ ઉપાડે કે તમારા કામ નહીં કે કોક 4-5 માણસ આવો હા તો મોટી વાત સાચી છે 4-5 માણસ બોલાવો પડે અને થયું તો ઉપર હું ચીજ ખબર નહીં પડતી ઉપરતું નહીં ઉપરતું જ મોટી આ જોમ થઈ ગયું તમારે બંધ પડ્યું છે મશીન જોમ થઈ ગયું છે યાર હું તમે સ્ટાર્ટ નહીં કર્યું નહીં કશું કરી નહીં હજી ચાલુ કર્યું 12 મહિના થયા 12 મહિનાથી કહીએ સર્વિસ નહીં કરાય કોઈને નહીં બદલાવી તો જો અંજબા આ ફરતું જ નહીં ને આ ફરતું નહીં ને અરે ફરતું કરી દઈએ હા એવું કરી દઈએ હા બાદ જતો રે એવું કરી દઈએ મશીન આમ પહેલા ગઈ જેમ ગાડી તો આવે ને એમ ફરતું કરી ફરે ને એવું કરવાનું જો ફરો એવું બી કરી દઈએ એ ખેમલાનું છે ખેમલા છે ઓય ખેમલા આપણો તમારા પર છે બે પહેલા ચો ચાલતા કોઈ ફરતું નહીં એ ખેમલા તો તમે જો તો મારે મશીન ભાઈ કેટલું પાણી આવ્યું છે યાર ના જેવું જ કરવાનું છે તમે આટલો કે પડી મિલાય વેલું ના કે હું શકરો લઈને આવ્યો તો એક ચક્રવાળ મારો કોઈ ના હું પિકઅપ ડાળું બોલાવું તાર હા મોગો લઈને આવું આપણા દુકાન પર મોકલો મોકલો આપણા દુકાન પર ભાઈ મોકલો તું તો 4-5 માણસો મોકલો ના આવે તમારા માટે સેવા માટે મોકલજો તમે ખર્ચો થાય મોબાઈલ હા ખર્ચો તો તમારા માટે યાર તો નહીં હોય ને રાગ રાગ આવજો કાલે બાલે તમે સેટિંગ કરી દો ભાઈ મોકલી દેજો હુકાઈ જાય હું કેમોન બેમો હું તરાવતા આવે છે તો તમે ચિંતા નહીં કરો ફાઇનલ કરી દેતા એ હા ફાઇનલ તમારે સામે પડે હા મોકલી દેજો ખાલી હા હું જાઉં ભાઈ એ હા આપણા પાછું છો ચમચમ બનાવી તો આખા ગામમાં કોઈને આવું મકાન નહીં બનાવ્યું આ તો ઈટોનું તો કોઈ મજા ના આવે હવે તો ભરદોનું હોય ને એટલે ડાયરેક્ટ કારીગર એક ભરદું મેલે એટલે આટલું જ ધરાવે આમ મકાન તો લોકો જોઈને આમ રીસે બની જાય પણ શું કરવાનું કોઈ કઈ નહીં શકતું કહેવાનો મિનિંગ પાણી છોટે શું પાણી છંટાય અને મારો હાલ ફોય આપણે બનાવી દીધો ને જમીન ને બમીન આપણે ધાધું એટલે પબ્લિક બહુ છે અરે પેલો હું નામ પેલાનું શિખર કન્યો એ તો બધો ના પાડી આવે છે થઈ વિજ્ઞાન કોઈ કામ ના કરતો આ કારીગરોને બે દાડો ક્યાં કરતો હતો કે એના કોમી જો ને તો સારું ના કરતા પણ આપણા છે કારીગરો રીતો લઈએ આપણે રૂપિયા 300 લેશે દાડાની હાજરી ના હું કામ કરી અને કોમે મસ્ત કરી સર બાર તો આટલું થઈ જાય એટલે જોવું જ નહીં પડે પછી અત્યારે બાદ થોડું 2 ડબલો ખાતી દઉં એટલે ગઈ બધા પાણી ના સોટાય તમામ પીછાય તો પછી ના હોય તો હા પતાઈ ગયું છે ટકા ચક થઈ ગયું છે કશું વાંધો નહીં પાણી શું આપણે તંગી છે બસ તો કેનાલ જે ડાયરેક્ટ મોટર મેળ દેવી છે હા ડાયરેક્ટ આ ડોલર છોટી નાખવા દે છે કોઈ ડબલ છે નહીં પણ આવશે નહીં હા
કશું વાંધો નહીં, મસ્ત કામ થઈ ગયું છે આપણે હવે. હા હા દેવા દે ના હોય તો મને દવા દેવા દો. આપણે તમારા ઘર બાદ થઈ ગયું ને તે લેડા તમારા ઘેર ફોટા ફોટા પાડવાના આવે. કોનું ઘર? તમારું. મારે તો ઘર પાસ થયું છે. અરે તમારા ઘર પાસ થઈ ગયું અમે પૈસા કપાઈ ગયા છે. કપાઈ ગયા તાણે એટલે હું તમારા ફોટા પાડવા તમારા ઘર અંગાઈ મુંથી તો આવ્યો, મારા પણ ઘર પાસ થયું નહીં ને. અમારે પૈસા કપાઈ ગયા પણ અહીં તો કોઈ બીજા ના કપાઈ ગયા, મારો શું દોષ? તમારું નામ નહીં. આ વજ્જો આ તમારું નામ નહીં લખેલું? નામ તો છે. આ તમારો રૂપાળો ફોટો હલમાં ઘટાડે છે. તાણે મારો તો પાસ થી જ નહીં. પૈસા કપાઈ જાય પછી એ તો બીજું કોઈ ખાઈ ગયો ખબર નહીં, પણ તમારા પૈસા કપાઈ ગયા એ તો ખબર નહીં સાહેબ. તમે તો ત્યાં અમે આ ઘર બધા બનાવે ને તે અમારા બધા ફોટા પાડી દેવાના ઘર અંગાઈ. એવું છે? હા ફોટા પર ઉપર છે. હા હા બરોબર. વેલાજી છે એનું ઘર પાસ થઈ ગયું છે અને એના ફોટા પાડીને હું આવ્યો એટલે તમારા ફોટા પાડવાના હતા. વેલાનું ઘર પાસ થઈ ગયું? પાસ થઈને ફોટા પડી ગયા, મીના ફોટા જતા રહો ઉપર. એમ કરો સાહેબ? હા મેં ત્રણ હાકો હું ઘેર જઈને જોઉં, પેલા તપાસ કરું, મને ખબર નહીં. હા રેડ. હો હા એમને તો ઘર પાસ થઈ ગયું, એમને તમે થોડું કરો છો. આવે ને ભરચેલો વેલો પાણી પાણી સિવાય સોટીને આવે છે પાછા. કારણ કે હું મારા પૈસેથી ઘર બનાવી છે, ભરદોનું ઘર બનાવી. હજી કોઈ ઓછો નહીં. વેલા શું અલ્યા વાતમાં છો અમો વાળી પાછો? તું હો અમો માર્યો મને પેલો સાહેબ ઉમ પાડતો તો એ કે કોંજીબા તમારું ઘર પાસ થઈ ગયું છે. હા મારા હારું ઘર પાસ થયું ને થઈ ગયો બંગલો બનાવી દો. પણ ખબર તો ખબર એમને શું ના છે તે મારે તો કોમ છે હજી ઘેર. એ તો કોમ તો હોય જ કે મારા તે તાર પાણીના પૈસા જોતા તાલી દી હોય પણ તારા પૈસે થોડું ઘર બનાવ્યું છે તારે તું તો હું તાર બાપો તું આલી જો. કોને આ પૈસા વાપરો છો? ઘર તો મારા નામ પર બોલે છે. જમીન મારીને ઘર તારવા છે બોલો. હા સાહેબ પણ હાલ ભેગા થયા કે કોંજી કાકા કે તમારું ઘર પાસ થયું છે. શું સાહેબ હતો એવો? એ ગમે તે હોય XYZ હોય પણ તું મારા ઘરના પૈસા તું ખાઈ ગયો ખબર પડે છે? ખોટી વાત છે ભાઈ, તારા પૈસા મી ખાતા તારી વાતો નકર પછી મારે તો બને જેવું થતા હોય. બનેવાની વાત તો લબોસવાની બે મેલે આવા ધંધા કરે છે પારકા પૈસા પહોંચાડવાનો. કોને કીધું કે જે મને ગમે તે કીધું, મને હા સાહેબ ને કીધું. સાહેબ એવા તો કેટલાય ગદ્દારી અમારે તો મારા ભાઈ હતી. કદી આવું ગામમાં કોને કહેતો ના કમળા હાલ 2 વગર ના આવી ગયું પાછું. પેલા સાહેબ ક્યાં ખોટું ક્યાં જાઓ ઓછી બોલ્યા વગર નથી. જાજુ વધી પોતાનું ઘર ઉભો કરે છે. પોતે ઘર ઉભો કરે છે, પોતાના પગ ઉભા થાય. પારકા પૈસે ફોન ના ચાપવાનો હોય. આવું કોઈ કહેતી ના વિશે મારી ખોટી વિશે નહીં બનતો. ફૂકાઈ ને આવ્યું છે. હું કહી ગયો હું તારા ઘેર રોટલા ખાવા નહીં આવતો પાછો. હાલો ના કૂતરા હાલો પણ પોતે ખાવાના રોટલા બદલે બદલે નહીં ને. આ ટીવી થઈ થઈ મને મત હોય છે. ચાલો છે આઈ જો પોતે ખાવાના રોટલા નહીં, કૂતરો તો હું લાગતો કેટલી વખત કિયાના કમાઈ કાઢ્યો છે કદા હોય છે પાછું. ઘર બનાવો કે ખબર પડે પણ હાથે બનાવો. ઘર પાસ કર્યો તો બીજા અને બંગલો તમે બનાવી દીધો. હવે તારું નહીં કાન સલમાનું થતું રહે. તું ને લાબુ તો અમારે જો ના ચાલે. તારું ના ચાલે ઉપાડવા છીએ. આવા શીખાશો આવા આ રસ્તા ના નાખાતો ટેક્સ લાગુ પડશે. આઈ જો પાછો આવો તો હાથે નાખો તો ટોલ ટેક્સ નાખી દેવો એટલે ઉપર જો પગ મેલાવ કે ₹100 બાદે ના જોયા હોય તો ઘર પર ચડતા નહીં, બનાવતા નહીં પાછા. આમ નહીં આવે પાછું.